હેલો મિત્રો, કેમ છો? આજે આપણે આવી ગયા છે કમાટી પાર્કમાં અને આજે છે મારા અનમોલ નગર. ચાલો આજે તમને વડોદરાના સયાજી ગાર્ડનની શેર કરું. બહુ દિવસ પછી મને મળી છે તો હું એને વડોદરાની શેર કરાવવા લઈને આવી છું. થોડું ઇન્ટ્રોડક્શન આપજો તમારો. હાય, આઈ એમ સેજલ ફ્રેન્ડ્સ. क्या बोला तूने? આપણે સયાજી ગાર્ડનમાં આવી ગયા છે પણ કમનસીબે અહીંયા વરસાદ ચાલુ થઈ ગયો છે તો મેં સ્લો મોશન ચાલુ કરી દીધું છે. પણ તમને વિડીયો જોવાની બહુ મજા આવશે તો મારી સાથે જોડાયેલા રહેજો. ડાયનાસોર છે જે અત્યારે દુનિયામાંથી લુપ્ત થઈ ગયા છે. ચાલો નેક્સ્ટ અહીંયા અમે ફોટો શૂટિંગ કરીશું. ચાલો ગાઈઝ, આજે હું તમને એક યુનિક ઘડિયાળ બતાવું. ગાડીમાં બેસી ગયા છીએ. હવે આપણે શેર કરીએ. તમને ખબર હોય તો અમને કમેન્ટ કરજો. અમે નવું જાણવાની પહેલી વાર જોયું છે. અમે નોલેજ લેવાના ભૂખ્યા છીએ તો તમે અમારી સાથે જોડ્યા રહેજો. બેન્ચીસ છે. અમે જેમ યુનિક છીએ એમ અમારી બેન્ચીસ પણ દરેક માણસ યુનિક હોય. દરેકનામાં એક ક્વોલિટી સારી હોય. યુનિક મિક્સઅપ થઈ ગયું છે. भाषण कुछ ज्यादा नहीं हो गया, मतलब कुछ भी. અમે લોકો પણ આ છે મારું વડોદરા સિટી. મારું નથી પણ હું અહીંયા રહું છું. ગાઈસ, અહીંયા બધું જોઈને એવું લાગે છે કાશ અમે વડોદરામાં કોલેજ કરતા. दुख दर्द पीड़ा खत्म ही नहीं होती, लेकिन ज़िंदगी एक ही मिली है तो हम अच्छे से जिएंगे और बहुत मज़ा करेंगे. 2 દિવસથી અમે બહુ મજા કરી રહ્યા છીએ હેતલ અને સુલામી સાથે. તો કાશ અમને એવું ફીલ થાય છે કાશ અમારી કોલેજ વડોદરામાં હોત, પણ એવું થતું નથી. જેવું વિચારીએ એવું તો કંઈ હોતું જ નથી. પણ
અમે અહીં બહાર બહુ મજા કરીશું. પેટ પૂજા બાદ મેં કામ દૂજા. તો હવે આપણે પેટ પૂજા કરવા જઈશું. હજુ કંઈ કહેવું છે? હવે આપણે આ વડોદરાના જે સયાજી બાગ છે એની સૈર અહીંયા જ પૂરી થાય છે. કમાટી બાગ સયાજી બાગ જે કોમન બાગ છે એમાં મજા આવે ફરવાની. એવું છે, ફરવાની બહુ મજા આવે. પણ અહીંયા આ લોકોને એક જેલમાં પૂરી રાખેલા હતા, તો 2 દિવસથી આઝાદ થયા છે. તો 2 દિવસની આઝાદી સારી રીતે માણી લેજો. ખૂબ મોજ મજા કરવાની. આઝાદી માણવાની છે. તમે ખાવાની જસ્ટ એક્ટિંગ કરી છે. હજી કઈ અમે હવે જમીને ઘરે આવી ગયા છે. બહુ થાક લાગ્યો છે, તો હવે અમે સૂઈ જઈશું. હવે અમે જમવાનું પણ નહીં બનાવ્યું કેમ કે અમને બહુ આળસ આવે છે. તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.